ભુજના વોર્ડ નંબર 3માં કોંગ્રેસ પાર્ટી તરફથી છેલ્લા 25 વર્ષથી નગરસેવક તરીકે સેવા આપી ચૂકેલા ફકીર મામદ કુંભારે ઉમેદવારી નોંધાવી છે। તેમના લાંબા રાજકીય અનુભવને લઈને કોંગ્રેસે આ વોર્ડમાં મજબૂત દાવ લગાવ્યો છે। ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા ફકીર મામદ કુંભારે જણાવ્યું હતું કે વર્ષોથી શાસનમાં રહેલી ભારતીય જનતા પાર્ટી વહીવટમાં નિષ્ફળ ગઈ છે। તેમણે ઉમેર્યું કે આ વખતે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડીને જીત હાંસલ કરવા પ્રયત્નશીલ છે। ફકીર મામદ કુંભારની સાથે તેમની પેનલમાં ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી, આયુષુબેન સમા અને ફાતમાબેને પણ ઉમેદવારી નોંધાવી છે। મારું નામ ભાઈ ફકીર મામદ કુંભાર, હું 1995 થી ભુજ નગરપાલિકામાં નગરસેવક તરીકે હું સેવા આપી રહ્યો છું। 2020માં અને સંજોગો કારણસર ચૂંટણી ન લડ્યો હતો, પરંતુ 25 વર્ષથી હું નગરસેવક તરીકે હું ચૂંટણી 2026માં હું ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 3માં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે। આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હવે હંમેશા જ્યારે ચૂંટણીનો માહોલ હોય નગરપાલિકાનો, ત્યારે સત્તાધારીઓ એમ કહેતા હોય તમે વિકાસ કર્યો। વિકાસ તો હું 1995 થી કરી અને 2026 હું જોઉં છું વિકાસ શું છે। ખાસ કરીને ભુજના જે પ્રાણ પ્રશ્નો છે, આપણે જોવા જઈએ તો ડ્રેનેજ લાઈનની આપણે વાત કરીએ તો ડ્રેનેજ લાઈન છે, પછી પાણીની સમસ્યા છે અને રસ્તાઓની જે ખાસ કરીને વરસાદનું પાણીનો નિકાલ, માત્ર ને માત્ર આપણે વિકાસની વાતો જ કરવી છે, વિકાસ થતો જ નથી। પરંતુ આપના માધ્યમથી ભુજની પ્રજાને હું આહ્વાન કરું છું કે આવનાર દિવસોમાં જ્યારે 26 તારીખના ચૂંટણી યોજવાની છે ત્યારે કોંગ્રેસ તરફથી અમે 11 વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે, ત્યારે આપના માધ્યમથી અને ભુજની પ્રજાને પરિવર્તન લાવવાની જરૂર છે। કારણ કે પરિવર્તન એક ભાગ છે આપનું, પરંતુ આપ ભુજની પ્રજાને હું આહ્વાન કરું કે આ પરિવર્તન લાવો અને જે આપણા પ્રશ્નો છે એ પ્રશ્નોનો 100% આપણે નિરાકરણ લઈ આવશું। અને ભુજના જે બુદ્ધિજીવી નાગરિકો છે, ભૂતકાળમાં આપણે એક સમિતિ બનતી હતી અમુક સમય છે ત્યારે ભાઈ આપણે ભુજ માટે શું કરવો, જ્યારે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટો ફાળવી હોય અને એ ગ્રાન્ટો આપણે વેચતા હોઈએ અને એની સદઉપયોગ ન કરતા હોય તો મને દુઃખ સાથે કહેવું પડે છે કે ભુજની પ્રજાને હવે આ જાગૃતિ લાવવાની જરૂર છે અને કોંગ્રેસના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી મતદાન કરીને વિજય કરો।